ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આગામી 6/4/2025ના રોજ રામનવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે। શહેરમાં દરેક અનેક જગ્યાએ રામનવમીની શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે। ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક લોકો પોતાના તહેવારો શાંતિ, સલામતી અને ભાઈચારા સાથે ઉજવે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમનની સૂચના અનુસાર દરેક પોલીસ સ્ટેશન ખાતે કોમી એકતા અને શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવે છે। તેના અનુસંધાનમાં આજ રોજ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પાણીગેટ, મક્કરપુરા, માંજલપુર અને કપુરે પોલીસ સ્ટેશનની હદમાં આવતા સામાજિક આગેવાનોની એક મીટિંગ તેમજ રામનવમીના આયોજકોની એક સંયુક્ત મીટિંગ ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ રાખવામાં આવી હતી, જેમાં દરેક ધર્મના આગેવાનો, કોર્પોરેટરો સહિત એફઓપી મિત્રો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપરોક્ત દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। डीजे के ऊपर रवाना हो कि कई पण म्यूजिक करवाना हो आपनी પાસે 100 નંબર ડાયલ કરવાનો પણ એક ઓપ્શન છે। આના અધિકારી નંબર પણ આપની પાસે હોય છે અને સમય સાંજે 7 થી 9:10 મહાઆરતીની રામધૂન અને રોડ ઉપર ના અંદર જ છે વિજયવાડી હરણી બોર્ડના એ બોર્ડમાં જે પીડિત પરિવાર છે સાહેબ એ લોકોની વ્યથા એક વખત સમય કાઢીને એકલા સાંભળી લેજો। આપની હાજરીમાં નહીં બની હોય કદાચ એટલે પણ હું પહેલા દિવસથી આ પરિવાર સાથે જોડાયેલો છું એટલે મને આજે લાગણી છે પાછલા દિવસોમાં જે બનાવ બન્યા છે કે જ્યારે મુખ્યમંત્રી આવે ને એમના ઘેરે પોલીસ પહોંચી જાય, કદાચ ડિપાર્ટમેન્ટ પોતાના કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પ્રદર્શન ના થાય ને એના માટે તકેદારીના ભાગરૂપે કંઈક પગલાં લીધા હોય કે એમની ઘેર પોલીસ પહોંચી હોય, સાહેબ તમારી પોલીસને કોઈ પણ તપાસમાં બહુ ઈઝી સરળતા મળે કે જે આપણે તપાસ માટે પહેલાં 3-4 દિવસ લાગતા હતા તો સીસીટીવીથી આપણે બહુ નજીક પહોંચી શકીએ। મેં 4-5 વર્ષથી મેં એવો આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે આપણા જેટલા સોસાયટીના ઇન્ચાર્જ છે, સોસાયટી પ્રમુખ છે, પોલોના પ્રમુખ છે, આપણે 99% વિધાનસભામાંથી એક કાયદો પાસ બી થઈ ગયો છે કે કમ્પલસરી બધાએ સીસીટીવી જરૂરી છે કે જેની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ સબસિડી આપે કે 50% સબસિડી આપે, ગુજરાત ગવર્મેન્ટ સબસિડી આપે કે દાખલા તરીકે રોડ બનવાના હોય કે કઈ રીતે એલસીબી આપણા કોર્પોરેટર, ધારાસભ્ય કોઠામાં દાખલા તરીકે સબસિડીઓ મળવામાં આવે તો સીસીટીવી એક એવું માધ્યમ છે કે દરેકને મદદરૂપ છે, પ્રજાને પણ મદદરૂપ છે, પોલીસને પણ મદદરૂપ છે। તો આપ એ કાયદાનો કડકમાં કડક અમલ કરો અને એ રીતનું તમે જોગવાઈ કરો કે દરેક સોસાયટીના પ્રમુખે કમ્પલસરી એટલા સીસીટીવી ફૂટેજ એક્ટિવ રાખવાના છે, દરેક પોળોમાં સીસીટીવી ફૂટેજ એક્ટિવ રાખવાના છે। તો જે નાના મોટા રોડ ઉપર જે અપરાધીઓ અપરાધ કરીને સીધા પોળમાં ઘૂસી જાય છે, સોસાયટીમાં ઘૂસી જાય છે, એ સમયે મને યાદ હું એટલું કોઈ જે તકલીફ સમજી શકું છું, એ સમયે પોલીસને તપાસમાં બહુ અઘરું પડે છે કે આ ગલીમાંથી ઘૂસીને પેલો ગયો કઈ